કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ગ્રામજનો ઉપર વારંવાર હુમલાઓ કરી અને ગ્રામજનોને માર મારી ડરાવી ધમકાવી રહ્યા છે. તેઓ દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર ભાજપને કેમ વોટ આપ્યા એ બાબતે વારંવાર ધમકીઓ આપી અને લોકોને માર મારી અને લોકોને ભયથી ગામની અંદર ભયમુક્ત વાતાવરણ પેદા કર્યું છે. તો તેઓની સામે કાર્યવાહી થવા અમે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા અધિકારી સાહેબને આજે આવેદનપત્ર સ્વરૂપે અમારી માગણી અને લાગણી પહોંચાડી છે. જિલ્લામાં થોડા સમય પહેલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિરણિયા જિલ્લા પંચાયત બેઠક પરથી લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના ભાઈ ભરતસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી અને તેમની હાર થઈ હતી. ત્યારબાદ ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે ગુલાબસિંહના ભાઈ ભરતસિંહ ચૂંટણી હારી જતા ગુલાબસિંહ તેમજ તેમના બે ભાઈઓ દ્વારા ગ્રામજનોને ધમકી આપવામાં આવે છે. ત્યારે આપણી સાથે આ સમગ્ર બાબતે અને જેને લઈને કાલે આવેદનપત્ર પણ જિલ્લા કલેક્ટર આપ્યું છે અને માંગ કરવામાં આવી છે કે ધારાસભ્ય વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આપણી સાથે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ખુદ ઉપસ્થિત છે. જી સર, કાલે ભારતીય જનતા પાર્ટી અને આપણા ગ્રામજનો 65 જેટલા ગ્રામજનોએ સહી કરી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આપના તરફથી આપના ભાઈ ઇલેક્શન હારી જતા ધાક ધમકી આપવામાં આવે. શું કહેશો સર? લગભગ 3-4 મહિના પહેલાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ, એમાં મારા ભાઈ ભારતસિંહ ચૌહાણ ઉમેદવાર હતા. ચૂંટણી દરમિયાન કે આજ દિન સુધી અમે જે ચૂંટણી પ્રચારમાં હતા, મારા ગામમાં તો આજ દિન સુધી હું મારા ગામના મતદારોને પણ મેં ક્યારેય એમ કીધું નથી કે મારો ભાઈ ઊભો છે તો તમે મતદાન આપજો અને મતદાન કરજો, કોંગ્રેસ તરફી મતદાન કરજો, આવું પણ મેં સૂચન કર્યું નથી. તો ચૂંટણી હાર્યા પછી પણ મેં ક્યારેય પણ મારા મતદારો, આખા ગામના મતદારોને ક્યારેય પણ ટેલિફોનિક કે કોઈ પણ પ્રકારની ધમકી આપેલી નથી. ખોટી રીતના બનાવટ કરેલો છે. મારા ગામના એક રણવીરભાઈ, બીજા કોઈ 2 જણા, એક પર્વત રણછોડ, 2 કે 3 જ જણા આખા ગામના. તો વિરડિયા ગામ ક્યાંથી હોય? આખા ગામના મતદારો કોઈ જ નથી, આ 3-4 સિવાય. અને જે બાકીના તો બધા માણસોને એવું કહેવું છે કે અમને બીજે કંઈ કે ભાઈ મિટિંગ છે તમારા પગાર વિશે અને બીજી ત્રીજી ચર્ચાઓ કરવાની છે, એટલે તમે લુણાવાડા ખાતે આવો એમ કરીને અમને ટેલિફોનિક જાણ કરી, એટલે અમે આવ્યા હતા. આવું પણ મને ટેલિફોનિક જાણ કરી અને ખરેખર અમને ખોટી રીતે અહીં લાયા છે. અમે ખરેખર કંઈ જાણતા નથી અને કોઈ પણ પ્રકારની ધાક ધમકી આખા વિરડિયામાં તમે આજે તપાસ કરો, હું તો કહું ખાતાકીય પણ પોલીસ દ્વારા પણ તપાસ કરો. કોઈ પણ માણસ એવું કહે કે ગુલાબસિંહ અને એમના ભાઈઓએ ધમકી આપી તો અમે ખરેખર સરકારના ગુનેગાર છીએ. હજીમાં એવા પણ આક્ષેપ કરવામાં આવે, પટેલોના ઘરો પર પથ્થરમારો પણ કરવામાં આવે, આવા સનસનીખેજ આક્ષેપ લગાવીને તમારે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. શું કહેશો સર? આ તો રાજકારણ છે. પાણીમાંથી પોળા કાઢવા એ આ તમે જાણો છો ભાજપનું કામ છે. આપણા ચૈતર વસાવાની જ વાત કરો, કેવું થયું છે. એમ મારા પર પણ વારી ઘડી રાજકીય કારકિર્દી પૂરી કરવા માટે નવા તાઇફાઓ કરતા હોય છે. જે પટેલોના ઘરો ઉપર પથ્થરમારો કરે એવું કહેતા હોય, એમાં પણ હું હાજર ન હતો, છતાં પણ મારું નામ મોકલે હતું. એક આ કેસમાં અમે આજે પણ નિર્દોષ છીએ અને કોઈ પણ પ્રકારના અમારા ઉપર કોઈ સજા થઈ નથી. સામેથી માણસોએ કે ખરેખર ગુલાબસિંહ એમની કોઈ પાર્ટીના માણસો નથી એમ એમણે જાણી સામેથી સમાધાન કરી લીધું. સર, એમાં 65 જેટલા લોકો સહી કરી છે અને કે અમે વિરણિયાના ગ્રામજનો છે, તો સર તમે શું ઈચ્છો, શું કહેતા હો, કોણ હોઈ શકે? મારે તો કહેવું છે જેમણે સહીઓ કરીને એ પહેલાં કાગળનો તો મારે લેબોરેટરી કરાવી. આ સહીઓ કરવાવાળા કોણ છે? એક જ વ્યક્તિએ સહી કરી છે કે પછી ખરેખર આ વ્યક્તિઓએ સહી કરી? એ તમે જોજો પેનની શાહી પણ બદલાઈ નથી અને એમાં અક્ષરો પણ મેળવું છું. હું આના ખરેખર હું આના લેબોરેટરીમાં મોકલાવડાવીશ. હું ખાતાકીય પણ જાણ કરીશ કે આ પત્રને તમે લેબોરેટરી મોકલો, ખરેખર કોણે સહીઓ કરી. કે મારા ગામના ઈસમો તો જાણતા નથી, જે 60-65 છે કોણ છે એ પણ મને ખબર નહીં, પણ 8-9 જણાનું મેં નામો વાંચ્યું, ખરેખર એક જ વ્યક્તિએ સહી કરેલી છે. એ વ્યક્તિ અહીં હાજર પણ નથી, એવા પણ માણસોની સહીઓ છે. તમને કેવી પ્રકારનું ષડયંત્ર લાગે છે? ખરેખર જે રાજકારણમાં અમારા માટે, અમારી કારકિર્દીને લાંછન લગાડવા માટે આ લોકોએ એક ષડયંત્ર ગોઠવ્યું છે. ગુલાબસિંહને કઈ રીતે પૂરો કરો, એમનું ખરેખર બદ ઇરાદો છે. કાલે ભાજપે આવેદનપત્ર, આજે આપણે કલેક્ટરને મળીને શું રજૂઆત કરી? કલેક્ટરને મળીને કહીશ કે ખરેખર જો આપ શ્રી દરેક મારા ગામના માણસોને તપાસ કરાવડાવો
પોલીસ મારા તપાસ કરાવડો. ખરેખર જો મેં આ ધાક ધમકી આપ્યો એ 4 કે 5 જણ છે એમાં કોઈ પણ આખા ગામમાં મારા વિરોધમાં કોઈ પણ બોલે તો આપશ્રીનો હું ગુનેગાર છું એ અંગે હું રજૂઆત કરવાની. ચોક્કસથી હતા ગુલાબસિંહ ચૌહાણ, જેમણે જણાવ્યું હતું કે જે સહી કરી છે તેમાંથી મોટાભાગની સહીઓ ખોટી હોઈ શકે છે, તેનું લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે. અને મારા ગામમાંથી ફક્ત 2 કે 3 4 વ્યક્તિ જ આવ્યા હતા, ત્યારે 5 જેટલી સહીઓ કરી અને આ ભારતીય જનતા પાર્ટીનું મને પૂરું કરી દેવા માટેનું કાવતરું છે. ત્યારે જોવું રહ્યું કે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે.